નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સોનું તો ઠીક, ચાંદીએ ભૂક્કા બોલાવી દીધા. તો શિક્ષકોની ભરતીનું મોટું અપડેટ. તો 1.5 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયા. તો દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય. તો સરકારી નોકરીની મોટી જાહેરાત. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો ચાંદીમાં તોફાની તેજી, ભૂક્કા બોલી ગયા. મિત્રો ભારતીય કોમોડિટી બજારમાં સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના વાયદાના ભાવમાં એક ઝાટકે 3,700 રૂપિયાનો વધારો થતાં 2,23,430 રૂપિયા પ્રતિ કિલોની રેકોર્ડ સપાટી પહોંચી ગઈ છે. મિત્રો સોનાનો ભાવ પણ 381 રૂપિયા વધીને 1,38,312 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. વૈશ્વિક બજારોના હકારાત્મક સંકેતો અને સુરક્ષાની રોકાણની વધતી માંગને કારણે કિંમત ધાતુઓમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1,10,000ની સહાય 3 તબક્કામાં મળે છે. દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે 6,000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયા મળે છે. વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. લાભાર્થીએ આંગણવાડી કે ગ્રામ પંચાયતના જન્મ પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવી પડતી હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1.5 રૂપિયાના રોકાણમાં 10 લાખ રૂપિયાનો ફાયદો. મિત્રો ભારતીય પોસ્ટ વિભાગની જનતા માટે ગેગ 550 નામની નવી અકસ્માત વીમા યોજના છે, જેમાં વાર્ષિક માત્ર 550 રૂપિયા એટલે કે મિત્રો રોજના આશરે 1.5 રૂપિયાના પ્રીમિયમ ભરીને 10 લાખનું સુરક્ષા કવચ મળે છે. 18 થી 65 વર્ષના લોકો આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ IPPBમાં જઈને પોલિસી લઈ શકે છે. અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રકમ ઉપરાંત 2 બાળકોના શિક્ષણ માટે 1 લાખ વધારાના મળતા હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓને મોટી રાહત. મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર હવે ધોરણ 9 થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન લખવા માટે વધારાનો સમય પણ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને નકશો કે આકૃતિવાળા પ્રશ્નોમાં વિકલ્પો આપવા જેવી અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2026થી લાગુ થશે નવો નિયમ. મિત્રો ભારતમાં ટેક્સ તપાસની પદ્ધતિ ટૂંક સમયમાં સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે. 1 એપ્રિલ 2026થી લાગુ થનારા પ્રસ્તાવિત ઇન્કમ ટેક્સ બિલ 2025 હેઠળ આવકવેરા વિભાગ ડિજિટલ દુનિયામાં પણ તપાસ કરી શકે છે. આનો અર્થ એ છે હવે માત્ર ઘર, ઓફિસ કે લોકર જ નહીં, પરંતુ બેંક એકાઉન્ટ, ઈમેલ, સોશિયલ મીડિયા અને ઓનલાઈન રોકાણ પ્લેટફોર્મ પણ તપાસ દાયરામાં આવી શકે છે. મિત્રો તેવું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ કામ નથી કર્યું તો થઈ જશે તમને દંડ. મિત્રો જો તમે હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તાત્કાલિક કરાવી દેજો. અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે અને મિત્રો આ તારીખ પછી લિંક ન કરાવ્યું તો 1,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. દંડ ઓનલાઈન ચૂકવ્યા પછી જ લિંકિંગ પૂર્ણ થશે. મિત્રો દંડ ચૂકવાય નહીં તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. મિત્રો જો તમે ચેક કરવા માંગતા હો કે તમારું પાન કાર્ડ પહેલેથી જ લિંક થયેલ છે કે નહીં તો આવકવેરા એટલે કે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જાઓ અને લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 31સ્ટને લઈને અમદાવાદમાં ફરમાન. મિત્રો અમદાવાદ પોલીસ કમિશનરે નવા વર્ષની ઉજવણી માટે ફટાકડા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી છે. નવા નિયમ મુજબ શહેરમાં માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી અપાય છે, એ પણ રાત્રે 11:55 થી 12:30 સુધી માત્ર 35 મિનિટ માટે જ આ છૂટ આપવામાં આવી છે. વિદેશી ફટાકડા અને ઓનલાઈન વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા સાયલેન્ટ ઝોનમાં આતિશબાજી કરી શકાશે નહીં અને તુક્કલ પર પણ મનાઈ ફરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાના બાળકોનું આધાર કાર્ડ કઈ રીતે નીકળે.
મિત્રો, જો તમારા 5 વર્ષથી નાના બાળક માટે બાળ આધાર કાર્ડ બનાવવું છે તો બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને નિઃશુલ્ક છે. આ કાર્ડમાં બાળકનું બાયોમેટ્રિક લેવામાં આવતું નથી, માત્ર ફોટો અને ડેમોગ્રાફિક વિગતો હોય છે. વાલીઓ યુડીઆઈ વેબસાઇટ પરથી અપોઇન્ટમેન્ટ લઈ શકે છે અને અરજી માટે જન્મ પ્રમાણપત્ર અને માતા પિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ જરૂરી છે. શાળા પ્રવેશ અને વિવિધ સરકારી યોજનાના લાભ માટે આ દસ્તાવેજ જરૂરી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાર યાદીમાં નામ નથી તો ચિંતા છોડી દો. મિત્રો, ગુજરાતમાં ચૂંટણી પંચે એસઆઈઆર પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યમાં કુલ 4.34 કરોડ મતદારો નોંધાયા છે, પરંતુ 73.73 લાખ નામો યાદીમાં નથી. મિત્રો, જો તમારું નામ યાદીમાં ન હોય તો ગભરાશો નહીં. તમે voters.eci.gov.in વેબસાઇટ અથવા તો વોટર હેલ્પલાઇન એપ પર સ્ટેટસ ચેક કરી શકો છો. જો નામ ન મળે તો ફોર્મ 6 ભરીને નવેસરથી નોંધણી કરાવો. અને મિત્રો, વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2026 છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 5000 શિક્ષકોની ભરતીને લઈને અપડેટ. મિત્રો, ટેટ 1 પાસ ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. આગામી જાન્યુઆરીમાં અંદાજે 5000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. મિત્રો, ઓક્ટોબરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોનું એક્સન્ટેશન પૂર્ણ થતાં ખાલી પડતી જગ્યાઓ માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. સરકારનો લક્ષ્ય નવા શૈક્ષણિક ક્ષેત્રથી નિમણૂક આપવાનો છે અને વ્યાયામ અને સંગીત જેવા વિષયોમાં કરાર આધારિત ભરતીનું આયોજન છે.